ગુજરાતી હાંડવાનું નામ આવે ને ત્યારે આપણને બધાને આપણી મમ્મી અને દાદીની યાદ આવે, કેમ કે મમ્મી અને નાનીની રીતથી કે દાદીમાની રીતથી જો આપણે ગુજરાતી હાંડવો ઘરે બનાવી લીધો ને તો એટલો ક્રિસ્પી અને સરસ બનશે. અને હું આજે તમને જે હાંડવાની રેસીપી શેર કરીશ ને એ આથો લાવવાનો કેવી રીતે પરફેક્ટ માપ સાથે મારી મમ્મી જે રીતે ઘરે હાંડવો બનાવે છે ને એ જ રેસીપી હું તમારા સાથે પણ શેર કરીશ. અમારા ઘરે જ્યારે પણ હાંડવો બનતો ને ત્યારે અમારા આજુબાજુના પાડોશીના ઘર સુધી સુગંધ આવતી અને હાંડવાનો વઘાર એટલો સરસ થતો. તો હું આજે તમને એ જ ગુજરાતી હાંડવાની પરફેક્ટ માપ સાથેની રેસીપી શેર કરવાની છું. તો ગુજરાતી પરફેક્ટ હાંડવો બનાવવા માટે અહીંયા મેં આ રીતે ચોખા લીધા છે. જ્યારે તમે હાંડવો બનાવો છો ત્યારે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો. અહીંયા મેં 1/4 કપ જેટલા ચોખા લીધા છે અને 1/4 કપ જેટલી અહીંયા મેં ચણાની દાળ લીધી છે. અને એ જ માપથી અહીંયા આપણે મગની ફોતરા વગરની દાળ લઈશું. જો ફોતરાવાળી દાળ લેતા હોય તો એને અલગ 2 કલાક થોડી વધારે પલાળીને એના ફોતરાને કાઢીને પછી તમે મિક્સ કરી શકો છો, કે અલગ પલાળીને ફોતરા નીકળી જાય પછી તમે પીસી પણ શકો છો. મેં અહીંયા 2 દાળ લીધી છે. તમે અડદની દાળ પણ આની અંદર એડ કરી શકો છો. અને દાળ અને ચોખાને પહેલાં મિક્સ કરીને 2 થી 3 પાણીથી પાણી ક્લીન થાય ને ત્યાં સુધી આપણે સરસ રીતે મસળીને ધોઈ લઈશું. આની અંદર તમે મસળીને ધોશો, ચોખા તૂટશે ને તો કોઈ પણ વાંધો નથી, કેમ કે આપણે પીસવાના છે એટલે દાળને સરસ રીતે ચોખાને બંનેને સાફ કરવા ખૂબ જ જરૂરી છે. હવે દાળ ચોખા ડૂબે ને એટલું પાણી એડ કરીને એને 5 થી 6 કલાક માટે પલાળી દઈશું. દાળ ચોખાને ઠંડા પાણીમાં જ પલાળવાના. જે આપણે નોર્મલ પાણી પીતા હોઈએ ને એ જ પાણીની અંદર, આની અંદર કોઈ ગરમ પાણી કે એકદમ ચીલ્ડ પાણી નથી એડ કરવાનું. તો જ તમારા જે દાળ ચોખા છે ને એની અંદર પરફેક્ટ આથો આવશે. આ એક ટિપ્સનું ખાસ ધ્યાન રાખીશું. હવે દાળ ચોખા પલળી જાય ને એટલે દાળને આપણે ચેક કરી લેવાની. દાળ પણ સરસ રીતે પલળી ગઈ છે તો એનું પાણી નિતારીને મિક્સર જારમાં એડ કરવાનું. જો તમે એ જ પાણી એડ કરીને પીસશો ને તો પણ તમારો આથો નહીં આવે. એ પાણી કાઢી નાખવાનું છે અને ક્લીન પાણી તમારે એડ કરવાનું છે. આ વાતનું પણ ખાસ ધ્યાન રાખીશું. હવે 2 ચમચી એકદમ ખાટું દહીં લઈશું. જો તમે મોળું દહીં લેતા હોય તો થોડી ખાટી છાશ પણ તમે એડ કરી શકો, કે પછી એકલી છાશ એડ કરી શકો. મેં અહીંયા એકદમ 2 ચમચી ખાટું દહીં લીધું છે. અડધી ચમચી હળદર અને પાણી એડ કરી દઈશું. હળદર જ્યારે આપણે પીસીએ ને ત્યારે જ એડ કરવાનું છે. ઘણા લોકો એવું કહેતા હોય કે હાંડવો ઢોકળા બનાવીએ ને ત્યારે એકદમ રેડ સ્પોટ આવી જતા હોય છે. તમે હળદર અને સોડા બંને એકસાથે એડ કરતા હશો ને તો પણ રેડ સ્પોટ આવી જશે. એટલે જ્યારે પણ આપણે આથો લાવવા માટે મૂકવાની હોય ને કોઈ પણ વસ્તુને ત્યારે જ હળદર એડ કરવાની. આ ટિપ્સનું પણ ખાસ ધ્યાન રાખીશું. બેટરને આ રીતે દાણેદાર ટેક્સચરમાં પીસવાનું છે. એકદમ સ્મૂથ નથી કરવાનું, તો જ તમારો આથો પરફેક્ટ આવશે. હવે એક બાઉલની અંદર કે મોટા વાસણની અંદર કાઢીને હાથની મદદથી બેટરને ઘડિયાળમાં જોઈને 5 થી 7 મિનિટ કન્ટિન્યુઅસ ફેટી લેવાનું છે, કેમ કે હાથની ગરમીના કારણે બેટરની અંદર આથો સરસ આવશે. આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તમે ઘણી વખત તમારા ઘરમાં પણ આપણા મમ્મી દાદીને જોયા હશે, જ્યારે પણ બેટર બનાવે ને ત્યારે આ રીતે હાથની મદદથી ફેટતા હોય છે. બસ જૂની આવી બધી જ રીતોના લીધે જ આપણા મમ્મી અને દાદીના હાથનું જમવાનું આપણને બધાને બહુ જ ભાવતું. હવે ઢાંકીને આપણે 8 થી 9 કલાક માટે આથો આવવા મૂકી દેવાનું અને તમે રિઝલ્ટ જોઈ શકો છો. 8 થી 9 કલાક પછી આથો એકદમ સરસ મજાનો આવી ગયો છે. બેટર સરસ રીતે ફ્લફી પણ થઈ ગયું છે. હું અહીંયા હાંડવો બનાવી રહી છું એટલે બેટરને થોડું ઘટ રાખી રહી છું. જો તમે આમાંથી ઢોકળા બનાવવાના હોય તો બેટર થોડું એવું તમારે પતલું કરી દેવાનું અને દાળનું પ્રમાણ તમારે થોડું ઓછું રાખવાનું. મેં લાઈવ ઢોકળા અને ખાટા ઢોકળાની રેસીપી પણ તમારી સાથે શેર કરી છે, તો જરૂરથી તમે ચેનલમાં જઈને વિઝિટ કરજો. એક વખત જોઈને બનાવજો, ઢોકળા પણ સરસ બનશે તમારા. હવે 2 ચમચી જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને આની અંદર તમને મનગમતા બધા જ વેજીટેબલ તમે એડ કરી શકો છો. મેં અહીંયા ગ્રેટ કરેલું ગાજર લીધું છે. કાચા મકાઈના દાણાને આ રીતે છરીની મદદથી સમારીને એડ કરી દીધા છે. તમે થોડી ગ્રેટ કરેલી પણ લઈ શકો, જે રીતે તમને પસંદ હોય એ રીતે. અને પાલક પણ એડ કરી દેવાની આ રીતે ઝીણી ચોપ કરીને. તમારા બાળકો જો પાલક ના ખાતા હોય, ગાજર ના ખાતા હોય કે દૂધી ના ખાતા હોય ને તો તમે આ રીતે હાંડવાની અંદર ભરપૂર પ્રમાણમાં વેજીટેબલ એડ કરીને બનાવી શકો. 1 કપ જેટલી છીણેલી દૂધી એડ કરી છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને વેજીટેબલને બેટર સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું. હું આ હાંડવાની અંદર સોડા ઈનો કંઈ જ નથી એડ કરવાની, તો પણ તમે હાંડવો જોજો અંદરથી એકદમ પોચો, મેલ્ટ એન્ડ માઉથ અને બહારથી એકદમ સરસ મજાનો ક્રિસ્પી પણ બનીને તૈયાર થઈ જશે. બસ વેજીટેબલનું પ્રમાણ તમારે બેટર કરતાં થોડું વધારે રાખવાનું છે. આની અંદર પાલક, દૂધી એ બધા વેજીટેબલ રાખશો ને તો એનું પાણી છૂટશે. એનાથી જે હાંડવો છે ને એકદમ પોચો થશે. હવે બેટરને મિક્સ કરી લઈશું અને આ રીતે કોઈ પણ પેનની અંદર તેલ એડ કરી દઈશું. જો તમે લોખંડની, કાસ્ટ આયરનની કે પછી આ રીતે તમે કોઈ પણ પેન લઈ શકો, પણ તમારે જાડા તળિયાવાળી લેવાની. જો નોનસ્ટિક લેતા હોય તો એની અંદર પણ હાંડવો સરસ થશે. 1 ચમચી તેલ એડ કરીને થોડી એવી રાઈ સ્પ્રિંકલ કરી દેવાની. સૂકા મરચાંના કટકા, આ રીતે મીઠા લીમડાના ફ્રેશ પાન. અને અહીંયા હાંડવો બનાવીએ છીએ એટલે તલ વગર તો કેમ ચાલે, તો અહીંયા આપણે તલ પણ વધારે એડ કરી લઈશું, લગભગ 1 થી 2 ચમચી જેટલા, કેમ કે તલની જે ક્રન્ચીનેસ છે ને એ હાંડવામાં 4 ચાંદ લગાવી દેતી હોય છે. હાંડવો ખાવાની મજા તલના લીધે જ આવતી હોય છે. તો આ રીતે તલ એડ કરીને 2 ડોયા જેટલું આપણે બેટરને એડ કરી દઈશું. હું અહીંયા વધારે જાડો પતલો હાંડવો નથી કરી રહી, મીડિયમ
મીડિયમ કરી રહી છું, જેનાથી જલ્દીથી કૂક પણ થઈ જશે અને ખાવાની મજા આવશે. ઉપરથી પણ થોડા એવા તલ સ્પ્રિંકલ કરી રહીશું, જેથી એનો ક્રન્ચીનેસ હાંડવામાં સરસ લાગશે. હવે ઢાંકીને એકદમ લો ગેસની ફ્લેમ પર કૂક કરવાનો છે. જરાય ગેસની ફ્લેમ હાઈ કે મીડિયમ નથી કરવાની, આ વાતનું ખાસ ધ્યાન રાખીશું. ગેસની ફ્લેમ લો કરીને એક સાઈડ આ રીતે બેટર કાચું ના હોવું જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. અને પછી જ એને પલટાવવાનો છે. તો તમે જોઈ શકો છો ઉપરની સાઈડ ડ્રાય થઈ ગઈ છે, એ પછી જ મેં પલટાવ્યો છે અને પછી ફરીથી નીચેની સાઈડ પણ કૂક થવા દઈશું. એક હાંડવાને ચડતા તમારે લગભગ 10 થી 12 મિનિટનો ટાઈમ લાગશે મીડિયમ ગેસની ફ્લેમ પર. તો આ રીતે એકદમ ક્રિસ્પી અને ગરમા ગરમ આપણો ગુજરાતી સ્ટાઇલ હાંડવો તૈયાર છે. તો તમે પણ જો આ રીતે ના બનાવતા હોય ને તો જરૂરથી આ રીતથી ટ્રાય કરજો. આ હાંડવો બહારથી ક્રિસ્પી અને અંદરથી તમે જોઈ શકો પરફેક્ટ હાંડવાની અંદર જાળી આવી છે. આની અંદર આપણે કોઈ પણ ઈનો સોડા મેં આની અંદર કંઈ જ નથી એડ કર્યું, બસ ભરપૂર પ્રમાણમાં વેજીટેબલ જ એડ કર્યા છે. હવે ગરમા ગરમ હાંડવાને ગ્રીન અને રેડ ચટણી સાથે મેં અહીંયા સર્વ કર્યા છે. મેં ચટણીની રેસીપી પણ તમારી સાથે શેર કરી છે, તો તમે પણ જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો. આવા મસ્ત મજાના વરસાદી વાતાવરણની અંદર એક અલગ જ ઠંડક થઈ ગઈ હોય છે, તો એની અંદર આવું ગરમા ગરમ ખાવાની કોને મજા ના આવે. તો કેવી લાગી આજની ગુજરાતી હાંડવાની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો.